મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરમાં આવેલી એસએસજી હોસ્પિટલ. આ એસએસજી હોસ્પિટલનું તંત્ર અવારનવાર ઘણી બધી બાબતોને લઈને વિવાદમાં જોવા મળતું હોય છે. વધુ એક વિવાદિત દ્રશ્યો સામે આવ્યા છે એસએસજી હોસ્પિટલના પરિસરમાંથી કે જ્યાં બહુમાળી ઇમારત બનાવવામાં આવી રહી છે. એસએસજી હોસ્પિટલ તંત્રના અધિકારીઓ તેમની બેદરકારીની તો આપણે અનેક ચર્ચાઓ કરી જ છે, પરંતુ જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અહીં બહુમાળી ઇમારત બનાવવાનો, તેવા ઇમારત બનાવવાના કોન્ટ્રાક્ટરની બેદરકારીની આજે વાત કરીએ કે જેમના દ્વારા અહીં મજૂરો પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે, પરંતુ કોઈ પણ પ્રકારની સેફટી વગર. આ કોન્ટ્રાક્ટર પહેલા પણ અનેક બાબતે વિવાદમાં આવી ચૂક્યા છે. આ કોન્ટ્રાક્ટર દ્વારા પહેલા પણ ગટર લાઇન અને પાણીની લાઇન ચોકઅપ કરી દેવામાં આવી હતી ને જેના કારણે પણ વિવાદ સર્જાયો હતો. લોકો હેરાન થઈ રહ્યા હતા અને હવે આ દ્રશ્યો સામે આવ્યા છે કે પરિસરમાં જ્યાં બહુમાળી ઇમારત બનાવવામાં આવી રહી છે ત્યાં જ જે મજૂરો પાસેથી કામ લેવામાં આવી રહ્યું છે, પરંતુ મજૂરોને કોઈ પણ પ્રકારના સેફટી કિટ આપવામાં નથી આવી. સેફટીના સાધનોનો ઉપયોગ કર્યા વગર જ આ મજૂરો કામ કરી રહ્યા છે. સયાજી હોસ્પિટલના તંત્ર અને અધિકારીઓની બેદરકારીની ચાડી ખાતો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. આ સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં એક બહુમાળી ઇમારત બનાવવા માટે નીલકંઠ ઇન્ફ્રા નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ભૂતકાળમાં આ કોન્ટ્રાક્ટર દ્વારા સયાજી હોસ્પિટલની ગટર લાઈનો અને પાણીની લાઈનો ચોકઅપ કરી દેવામાં આવી હોય તેવો બનાવ સામે આવ્યો હતો. તે બાદ હોસ્પિટલના સત્તાધીશોએ ફક્ત નોટિસ ફટકારી આંખ આડા કાન કર્યા અને ફરી એક વખત આ કોન્ટ્રાક્ટર વિવાદમાં આવ્યું છે. આ કંપનીના સંચાલકો દ્વારા કોઈપણ સેફટીના સાધનો વગર મજૂરો પાસે કામ કરાવડાવવામાં આવી રહ્યું છે. આ બહુમાળી ઇમારત પર મજૂરો જીવના જોખમે કામ કરતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. તેવામાં આ કંપનીના સાઇટ સુપરવાઇઝર, સયાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારી, કર્મચારીઓ સાથે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓનું આ બાબતે ધ્યાન કેમ નથી જતું એ વિચારવા જેવી વાત છે. કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર દ્વારા કમાનાર આ કોન્ટ્રાક્ટર અને સયાજી હોસ્પિટલના જે તે જવાબદાર અધિકારીઓ માટે ગરીબ મજૂરોના જીવની કોઈ કિંમત ન હોય તેમ આડેધડ તેમની પાસે કામ કરાવવામાં આવી રહ્યું છે. જ્યારે કોઈ પણ પ્રકારે સમાચાર પ્રકાશિત થાય ત્યારે ફક્ત નોટિસ ફટકારી કે પછી મામૂલી દંડ ફટકારી દઈ અધિકારીઓ પણ ભીનું સંકેલી લે છે, પરંતુ આ ગરીબ મજૂરો કે જે જીવના જોખમે કામ કરતા હોય છે તેમના જીવની આ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કિંમત નથી હોતી. આ મામલે કોન્ટ્રાક્ટર સામે અત્યારથી જ જો કાર્યવાહી કરવામાં આવે અથવા તો તેને બ્લેકલિસ્ટ કરી દેવાય તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી છે. ચોક્કસથી પહેલે તો વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના સંસ્કાર સાથે સાથે માનવતા ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે. અવારનવાર એસએસજી હોસ્પિટલમાં વારંવાર તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે કર્મચારીઓ છે સાથે સાથે જે મજૂરો છે આ મજૂરો કામગીરી કરતા હોય છે. ઘણી વખત આપણે જોયું છે કે તાપમાં પણ કામ કરતા હોય છે, સાથે સાથે જે કહેવાય છે કે સેફટી બેલ્ટ વગર, સેફટી શૂઝ વગર, સેફટી હેલ્મેટ વગર કામ કરી રહ્યા છે. તો કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પોતાની મનમાની કરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે અધિકારીઓ છે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ લોકોને છાવરી રહ્યા છે. એટલે ઘણી બધી ચર્ચા વિષયો એવો છે કે વારંવાર જ્યારે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે અથવા તો જ્યારે કોઈક જાનહાની થશે ત્યારબાદ તંત્ર સપાડું જાગશે. એટલે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ સાથે સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકોએ નિરીક્ષણ કરવાની જરૂર છે. કારણ કે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે મજૂરો છે જે બાંબુ જે કહેવાય છે કે વાંસના લાકડાના બાંબુ ઉપર સેફટીના સાધનો શૂઝ વગર જે ઉપર ચડી રહ્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે. એટલે આવા હોસ્પિટલની જે પણ જે બેદરકારી થતી હોય એ બેદરકારી સામે તંત્રએ જાગૃત થવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે સૂચના આપવાની જરૂર છે.
ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલીજુલી હોય તેમ પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે ટૂંક સમય પહેલે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગટરો ચોકઅપ કરી દેવામાં આવી હતી, એસએસજી હોસ્પિટલના તંત્રને તમામ રીતનું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. અને ક્યાંક ને ક્યાંક આજે પણ તમે જોશો કે જે સેફટીના સાધનો વિના જ્યારે કામગીરી કરતા હોય તો જે અધિકારીઓ સાથે સાથે સુપરવિઝન કરનાર અધિકારીઓ છે, જવાબદાર વ્યક્તિઓ છે, આ લોકો ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી અને એક દાખલો બેસાડવાની જરૂર છે. કારણ કે જો કદાચ કોઈ દુર્ઘટના ઘટશે અથવા તો કોઈ જેના ઘરની અંદર દીવો ઓલવાશે એને અંદર અને અસર થતો હશે. કોન્ટ્રાક્ટર તો 5, 10, 25 લાખ રૂપિયા આપીને છટકી જશે, પરંતુ ક્યાંક ને ક્યાંક જેના ઘરની અંદર મોભી જશે, જેના ઘરની અંદર પોતાનો બાળક જશે, એને પરિસ્થિતિની સામનો વેઠવો પડશે. એટલે અમારી માંગણી અને લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ, આરએમઓ સાહેબ, સાથે સાથે લાગતા વળગતા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ, સાથે જ જે કહેવાય કે શ્રમ રોજગારના જે જવાબદાર વ્યક્તિઓ છે, આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે. અને આ જે કામગીરી થતી હોય છે, કામગીરીની નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી સૂચના આપી અને આવા કોન્ટ્રાક્ટર બીજી વાર આવી રીતે કોઈ પણ ભૂલ ન કરે તેની તાત્કાલિક ધોરણે કામગીરી કરવી જોઈએ તેવી અમારી માંગ છે.